સિનોર તાલુકાના અવાખલ ગામે આજે રોજ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગામમાં આવેલ મનોજચંદ્ર શાસ્ત્રીજીના નિવાસસ્થાને આ ખાસ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી શ્રદ્ધાળુઓને ભારે જમાવડો જોવા મળ્યો હતો. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ગુરુદેવના દર્શન તથા આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી. દર્શન અને પૂજન વિધિ સંપન્ન થયા બાદ તમામ ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે ભવ્ય મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર આજના પાવન દિવસે ઉત્તરાષાઢ નક્ષત્રનો યોગ હોવાને કારણે વિદ્યા પ્રાપ્તિ અને જ્ઞાન અર્જન માટે આ દિવસને અત્યંત ઉત્તમ ગણવામાં આવે છે. આ જ કારણોસર આ દિવસે ગુરુ પૂજન અને ગુરુ સેવાની પવિત્ર પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. ગુરુની પૂજા અર્ચના કરીને તેમની પાસેથી મળેલ જ્ઞાન અને વિદ્યા દ્વારા ભગવાનની પ્રાપ્તિનો આ ઉત્તમ સમય માનવામાં આવે છે. જીવનના ભવસાગરને પાર કરવા માટે ગુરુ જ સાચો અને શ્રેષ્ઠ માર્ગ દર્શાવે છે. અવાખલ ગામે યોજાયેલ આ ધાર્મિક કાર્યક્રમથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું. જય ગુરુદેવ. હું અતુલ પટેલ મારા ગુરુભાઈઓ સાથે વડોદરા જેપી ગ્રીન સોસાયટીથી અવાખલ મુકામે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમારા પૂજનીય ગુરુ શ્રી મનોજચંદ્ર શાસ્ત્રીજી મહારાજના દિવ્ય આશીર્વાદ લેવા આવ્યા છે અને આવા ભક્તિમય વાતાવરણની અંદર ગુરુજીના દિવ્ય આશીર્વાદ લીધા અને ગુરુજીના સાનિધ્યમાં જે આનંદ છે એ ક્યાંય નથી.